છે, સમાધાનનું કીધું છે, પણ મેં એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું. સમાધાન કોઈ ઝઘડાનું હોય, જે ગામ સાથે ખોટું કરતો હોય, ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કહેતો હોય કે આ બધા પૈસા મારા છે, હું વાપરું છું, તો એ ખોટું છે. એટલે આનું સમાધાન ન હોય. અને એવી ઘણી તમે બધા અમુક એમ કે આ તું અત્યારે કેમ જાગી, તું પેલા જાગી હતી ને, પેલા મેં ગોબા ખોડી જ દીધા હતા, માર્યો તો આને મેં લાફા ઠોકી દીધા હતા ને, માર્યો તો ક્યાં ક્યાં પાટા માર્યા હતા ને પૂછ લેજો એને, પછી મને કેવા આવજો વિડીયો બનાવીને. મેં તો એને જતો કરી દીધો તો, મેં તો એને પ્રસાદી આપી જ દીધી હતી, પણ ઘણી બધી બીજી બધી બેનો દીકરીઓની ફરિયાદ આવી, જ્યાં જ્યાં એડવર્ટાઈઝો કરી આને ત્યાં પૈસા ખાઈ ગયો. એડવર્ટાઈઝ કરવા જાય, ભાગીદારી માંગીને એડવર્ટાઈઝ કરે ને પછી પાછા આમાંથી અવડો હાલે, એટલે સામે વાળો તો પછી પાછા પર્સન્ટેજ વધારી દે. એટલે કોઈ પણ જગ્યાએ આને એડવર્ટાઈઝ લેવાની, પાર્ટનરશિપ માંગવાની અને પછી આગળ જતા પર્સન્ટેજ વધારે માંગવાના, આ આનો રૂલ્સ છે. પેલા ફાસ્ટેગ સાયકલ વાળા હારે કર્યું, કાવેરી ગોળ વાળા હારે કર્યું, અન્નપૂર્ણા ઓઇલ વાળા હારે કર્યું, હે બધી જગ્યાએ આ ભાગીદારી માંગીને આગળ જતા પેલા માર્કેટિંગ હારું એવું કરે અને પછી જેને પૈસા રોક્યા હોય, જેનો ધંધો હોય, એને સાઈડ કરીને આ ભાઈને માલિક બનવું છે. અને અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા બધેથી ફંડ લઈને માર્કેટમાં અહીંયા આગળ એવું કેવું છે કે હું મારી કમાણીમાંથી 99% માંગુ છું, એટલે વાપરું છું 99%. જો શબ્દ નીકળી ગયો, જોયું, સાચો શબ્દ નીકળી ગયો. 99% માંગે છે ને 1% જેનો વાપરે છે. ઊંધું છે ભાઈ, ઊંધું. અહીંયા આગળ અત્યાર સુધીમાં માની લ્યો ઈ એમ કે છે કે 345 ઘર મેં બનાવ્યા. હું એમ કહું છું કે 3-3.5 લાખ 4 લાખ રૂપિયામાં ઘર રેડી થાય, પણ ના, આ ભાઈ એમ કે છે 10 લાખ રૂપિયામાં રેડી થાય છે. આ ભાઈ એવું કે છે કે 10 લાખ રૂપિયામાં, હાલો માની લીધું કે 10 લાખ રૂપિયા, માની લીધા તમારા 10 લાખ રૂપિયા થાય તો 345 લેખે મેં આજે સરવાળા ગુણાકાર મૂક્યો તો કેટલા થાય એમ, 345 ઘર, એક ઘરના 10 લાખ રૂપિયા એટલે 34 કરોડ 50 લાખ રૂપિયા થયા. તો આ ભાઈને કહેજો કે તમે તો એમ કહો છો હું ખાલી ઇવેન્ટો, એડવર્ટાઈઝો અને યુટ્યુબ વાપરું છું, તો 34 કરોડ બીજો હિસાબ તો કેવડો મોટો છે. હજુ આપણે ખાલી 34 જ પકડો, બાકી એના મોજ શોખ, લક્ઝરિયસ લાઈફ, હે મહિને 2 મહિને ફોરેનમાં હોવું, મોજ શોખ કરવા, બ્રાન્ડેડ, હે એ બધું તો હું ગણતી જ નથી. ઓનલી ફોર ઘરનો જ ખર્ચો ગણાવું. ચાલો માની લો 34 કરોડ રૂપિયા, 34 કરોડ 50 લાખ રૂપિયા થયા. તો તમે ભાઈ 34 કરોડ 50 લાખ રૂપિયા તમારા પોતાના હતા કે તમને ફંડ આવ્યું હતું? આ તો તમે એમ કહો છો કે હું કોઈની પાસે ફંડ માંગતો નથી, માંગો છો, લોય છો, અને માર્કેટમાં એમ કેમ જતાવો છો હે કે હું લેતો નથી? તમારે કેમ હવાલામાં પૈસા લેવા પડે, કેમ આંગળીયામાં પૈસા લેવા પડે, કેમ કોકના નામે પૈસા લેવા પડે? હવે આ ભાઈને યુટ્યુબની આવક માની લો મહિનાની 30-35 લાખ રૂપિયા હશે, બરાબર? ઈ ભાઈ તો એમ કહે છે કે હું એટલા પૈસા વાપરી નાખું છું કે મારે વાહે 530 રૂપિયા જ વધે એટલું જ બેલેન્સ હોય છે ક્યારેક ક્યારેક. તો હે ક્યારેક ક્યારેક
તો મારા અકાઉન્ટમાં પૈસા નથી હોતા. હમણાં કે 534 રૂપિયા જ પડ્યા હતા. તો મારે એ પૂછવું છે કે તમે જો તમારું બધું જ દાન કરી દેતા હોય, જે માણસ પોતાનું બધું જ દાન કરી શકતા હોય ને, એ ક્યારે મોજ શોખ ન કરતા હોય તારા જેવા લક્ઝરિયસ. અને અમેરિકાથી ફંડ લીધું, દુબઈથી શેખ પાસે લીધું, દુબઈથી શેખ પાસે ફંડ લેવાનું અને અહીંયા આગળ મોમેડિયનના ઘર નહીં બનાવવાના. ભગવાન માટે તો હરેક સરખા કહેવાય. ભગવાન માટે હરેક ધર્મ સરખો કહેવાય, ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધા જ સરખા કહેવાય. તમારે દુબઈના શેખ પાસેથી અહીંયા કણે ફંડ લાવવું છે અને અહીંયા આગળ તમે એમ કહો છો કે હું વાપરું છું. ક્યારેક તો કયો. એટલે અમુક વચ્ચે લોકો એમ કહે છે કે તમે ચાલુ કેમ કર્યું, તમે ચાલુ કેમ કર્યું અત્યારે? પણ 1 by 1 ફરિયાદો આવી, 1 by 1 હું કાંઈ ન બોલી, કાંઈ ન બોલી, કાંઈ ના બોલી, કાંઈ ના બોલી. પણ આ ભાઈ એવું બોલ્યો, અન્નપૂર્ણા ઓઇલ વાળા હારે પાર્ટનરશિપ કરીને એવું બોલ્યો કે આ પટલા હારે કોઈ દી પાર્ટનરશિપ જ ના હોય, કોઈ દી ધંધા જ ના હોય. આ ભાઈ એવું બોલ્યો કે આ પટલા હારે કોઈ દી ધંધો ના કરાય એમ. તારે ભાઈ અમેરિકાથી પટેલો પાસે દાન લાવવું છે, અહીંયા પટેલો હારે તારે ધંધો કરવો છે, તોય તું પટેલોને ખરાબ કેસ, તોય તારે પટેલોને ખરાબ કેવા પડે હે? હવે માની લ્યો કે અન્નપૂર્ણા ઓઇલ વાળા સાથે એને ભાગીદારી કરી, ખાલી ઓનલી ફોર એડવર્ટાઇઝની 20%માં 20%માં ભાગીદારી કરી, ઓનલી ફોર માર્કેટિંગની હતી. બરાબર, 20% માર્કેટિંગના આપતા હતા, બીજા સેનાઈ ને. હવે માર્કેટિંગ આ ભાઈએ માઇન્ડ દોડાવીને કર્યું સેવાના નામે. બરાબર, સેવાના નામે એમને માર્કેટિંગ કર્યું. સેવાના નામે માર્કેટિંગ કર્યું એટલે આપણે ભોળી પબ્લિકે ખૂબ સપોર્ટ આપ્યો, ખૂબ સપોર્ટ આપ્યો એમ. એટલે પ્રોફિટ વધારે થયું, પ્રોફિટ વધારે થયું. આ ભાઈની નીતિ બગડી, લાલચ જાગી. હવે તમે બધા જ જે ભગવાન માને છે ને, આ વાત મારી કાન ખોલીને સાંભળજો કે જે માણસે, જે માલિક હતો અન્નપૂર્ણાનો, એના પૈસા, એની કંપની, એની મિલ, એનું પ્રોડક્શન, એના પૈસા બધું જ એનું, છતાં પણ આને 20% આપતા હતા. ઓછા હતા, ઓછા હતા. તો તમારે ઈ જે પૈસા આવવાના હતા, તમે પબ્લિકને શું કીધું તું કે જે કંઈ પણ ફંડ આવે ઈ સેવામાં વાપરવું છે. તો સેવાના નામે લાલચ ક્યાંથી જાગી? બોલો, સેવાના નામે તમને લાલચ કેમ જાગી? વિચારો. તમારે સેવા માટે જ ફંડ જોતું હતું, સેવા માટે જ તમે માર્કેટિંગ કરતા હતા. તો સેવા માટે કરતા હોય તો આવી લાલચ પેદા થાય? એમ કયો મને. તમે સેવા કરવા માટે એડવર્ટાઇઝ કરી હતી કે પોતાના પ્રોફિટ માટે કરી હતી? હવે આ મારો સવાલ છે ભંગાર, તને મારો સવાલ છે આ, કે સેવા માટે માર્કેટિંગ હતું કે પોતાના પ્રોફિટ માટે હતું? આજે પોતાના પ્રોફિટ માટે હોય ને તો જ ડખો થાય, બાકી સેવા માટે હોય ને તો ક્યારેય ડખો થાય નહીં. કેમ કે તમને તો માર્કેટિંગથી મતલબ, હે? તમને ખાલી માર્કેટિંગથી મતલબ હોય અને સારું એવું પ્રોફિટ આવતું જ તું ને એનાથી મતલબ હોય. 20% આપતા હતા તમે, માંગ્યા પાછળ 33%, તોય તમને આપ્યા. 33% આપ્યા એટલે પાછી લાલચ જાગી. 33% આપ્યા ને તોય ભાઈને લાલચ જાગી. પછી આમને માંગ્યા બીજા 33 અને એવું કીધું 33 નહીં, હવે 35%
35% મારા, 35% મારા ભાઈના, તરુણ જાનીના, એમ કરીને 70% માંગ્યા. હવે જેને સેવા માટે જ પૈસા નાખવા છે એને ટકાવારીથી મતલબ શું? ટકાવારીથી મતલબ શું? પણ આ સેવાના નામે પબ્લિકને ભોળવી ગયો, સેવાના નામે આને ખોટી એડવર્ટાઇઝ કરી, ખોટી. અન્નપૂર્ણાના માલિકને પૂછી લેજો કે આ ખોટો શબ્દ વાપરતો તો સેવા માટે ફંડ નાખવાનું છે. હવે એને જે બોડિયા માર્યા હતા ને સેવા માટેના, તો માની લો કે જે પ્રોફિટ આવ્યો છે સેવામાં આપવું પડશે કે નહીં આપવું પડે? આ ભાઈએ શરૂઆતમાં જ્યારે જાહેરાત કરી ત્યારે પબ્લિકને એવું નહોતું કીધું કે હું આમાંથી 20% જ ભાગીદાર છું, તો ખાલી 20% જ પ્રોફિટ નાખીશું. આવું તો કોઈ પબ્લિકને કીધું નહીં. પણ ત્યાં સેવા નહોતી કરવાની, ત્યાં તમારી પર્સનલ લાલચ હતી. સેવા માટેની લાલચ હોય ને એને ટકાવારીથી કોઈ જ મતલબ ના હોય, એને ટકાવારીથી કોઈ જ મતલબ ના હોય. આ તમારી લાલચ હતી, બરાબર? અને તમે એમ કહો છો ને કે 10 લાખ રૂપિયાનું એક ઘર બનાવ્યું તો 34 કરોડ ને 50 લાખ રૂપિયાનો હિસાબ છે તમારી પાસે? બેંક અકાઉન્ટના ડેટા તો હશે ને? જો ના હોય તો એટલા કેશ રૂપિયા આવ્યા ક્યાંથી? તો એટલા રૂપિયા કેશ આવ્યા જ ક્યાંથી? હું તો ખાલી આટલું જ કહું છું, પણ ઘણું દાન આવ્યું છે એ પબ્લિકને ખબર નથી. અને આ ભાઈ પાછી એમ કે હું મારી કમાણીમાંથી કરું, તું તારી કમાણીમાંથી ખોટી ભાઈ નથી કરતો. તું લોકોના પૈસે સેવા કરેસ ને નામ તારું જોડેસ, ત્યાં તકલીફ પડે છે. આજે કોઈ પણ માણસ સેવા કરતો હોય, ટ્રસ્ટ ખોલીને બેઠું હોય ને, ક્યારે એવું નહીં બોલે કે હું કરું છું. સેવા કરતા હોય, ટ્રસ્ટ ખોલીને બેઠા હોય ને, ઈ માણસ ક્યારે એવું નહીં બોલે. આ પોપટભાઈને જોઈ લો, એ શું કે છે કે ભાઈ સારું, લોકો મને આટલી હેલ્પ કરે છે, મદદ કરે છે, આમ તેમ બોલે છે ને. આ માણસ એવું બોલે કે મને લોકો મદદ કરે છે પણ હું નિમિત્ત બનું છું, એવું ક્યારેય બોલ્યો નહીં? બોલે. કેમ કે એની અંદર એનો અહંકાર છે ભારતનો રત્ન એવોર્ડ લેવા માટેનો. પણ એ રત્ન એવોર્ડ તને નહીં મળે બકા, કેમ કે આ બધો તારે હિસાબ આપવો પડશે. આ બધો હિસાબ તારે આપવો પડશે. જો તે કેસ વહીવટ કર્યો હશે તો એ કેસ રૂપિયા આવ્યા ને જેટલા, એ બધા જ પૈસા આંગળિયાના પૈસા છે, હવાલાના પૈસા છે. કેસ જો તારા બેંક અકાઉન્ટમાં આટલો હિસાબ ન નીકળ્યો તો આ બધો રૂપિયો કેસ આવ્યો જ ક્યાંથી? આ પોઈન્ટ યાદ રાખજો. અને હરેક મીડિયાવાળાને કહું છું, અને સવાલ પૂછો કે જો તમારી પાસે બેંકની ડિટેલ્સ નહીં હોય તો આટલો રૂપિયો કેસ આવ્યો ક્યાંથી? આ પોઈન્ટ નોટ કરજો. તમે એમ કહો છો અમેરિકાથી ને બધેથી, અને હવાલા અહીંયા આંગળિયા ઈ કોકના નામે કેમ? આ કહેવાય ને, જ્યારે કોઈ દી જોયું ન હોય અને એકદમથી જોવા મળે ને, જે માણસ ચોરી, તમે લોકો ઘણા લોકો એમ કે યાર એનું જૂનું જે હોય, એનું પાસ્ટ જે હોય એનાથી અમને કોઈ મતલબ નથી, બધાના પાસ્ટ હોય. ભાઈ બધાના પાસ્ટ હોય એની ના નથી. આ સારું એવું કાર્ય કરે એમાંય ના નથી, પણ આજે લોકોના આટલા રૂપિયા લઈને એનું નામ જતાવી દઈને માર્કેટમાં એને ભગવાન બનવું છે. તો બેટા ભગવાન એમ ન બનાય લોકોના પૈસા લઈને. તું એમ કહી દે એકવાર આવીને કે હવે મારે કોઈ પાસે ફંડ લેવું નથી, નથી દુબઈથી જોતું, નથી અમેરિકાથી જોતું, નથી ઓસ્ટ્રેલિયાથી, પેરિસથી, ક્યાંયથી મારે ફંડ જોઈતું નથી. હું ઓનલી ફોર
મારામાં જેટલા બેંક એકાઉન્ટમાં પૈસા હશે ને એમાંથી જ 99% દર મહિને વાપરીશ.